ભારત વર્ષમાં વૈદિક ઋષિ મુનિઓની પરંપરામાં ગુજરાત ક્ષેત્રમાં નનકડા એવા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર ગોહિલવાડ ઝાલાવાડ આખું આ પરગણું સોરઠ સાથે જોડાયેલું, સોમનાથ મહાદેવ સાથે જોડાયેલું, દ્વારિકાનાથ સાથે જોડાયેલું, ગિરનાર ક્ષેત્ર સાથે બંધાયેલું ઐશ્વરી વિધાન એક બાપને એમ થયું કે મારા દીકરાઓને મારી હાજરીમાં મારી કમાણીનો ભાવ એને વહેંચી દો। 4 દીકરાઓને પોતાની વ્યવસ્થા વેચવા માટે એણે બેસાડ્યા। ચોથા દીકરાએ ના પાડી કે મારે બાપની મિલકત કોઈ જોતી। સાંભળો છો? અરે કેવો આનંદ આવે એવું છે, મિલકત વેચાય છે। એક દીકરો ના પાડે છે કે મારે પિતાજી તમારી મિલકત જોતી નથી, મને તો ભગવાન ક્યાંક આશરો આપે તો ત્યાં મારો ગુજારો કરીને જીવન જીવીશ, તમારી મિલકત મને જોતી નથી। એટલે એના બાપે કીધું તું મારો દીકરો નથી। આણે રાજી ખુશી બે બહેનોને હાચવીને કીધું કે હું તમારો દીકરો છું, તમારો દીકરો છું, પણ તમારા અહંકાર વાળી મિલકત મારે જોતી નથી। મને ભગવાન જ્યાં આપે જેમ આપે ત્યાં હું સહન કરીને સાવધાનીથી જીવવા માંગુ છું પિતાજી। એને બાપને રીઝ ચડી, ક્રોધ આવ્યો, ગુસ્સો કર્યો કે તું અહીંથી હમણાં જ હાલતું થા, મારે તારી સાથે કોઈ પણ વ્યવહાર નથી, તું નીકળી જા। મારી મિલકત હું પ્રેમથી આપું છું, રાજી થઈને આપું છું, તને જોતી નથી। તું કોણ છો? મારો દુશ્મન છું કે દીકરો છું? સાધારણ રીતે એકબીજાના લોહીના વિકારો એકબીજા સાથે વિચારોથી અથડામણ કરી દીકરો હાલતો થઈ ગયો, હાલતો 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 દ્વારકાને ખીડે નીકળી ગયો। દરિયો આવી ગયો, એ તો હાલ્યો જ જાય છે। ભગવાન મારે તમારી મિલકતમાં, તમારા ચરણમાં, તમારા ઓથમાં, તમારે આશરે મને ત્યાં રહેવું છે। મને બાપની મિલકતમાં, અહંકારની મિલકતમાં, મારા પણાના ઓછાયામાં નથી રહેવું। સાંભળો સજ્જનો, માતાઓ, ભગવાન વિચાર કર્યો કે દરિયામાં જો હાલ્યો આવશે તો એનો વજન છે, એ વજન એને ડૂબાડી દે। દરિયાને તમે સોંપાઈ જાઓ ને, શ્વાસ નીકળી જાય પછી બોડીને બહાર કાઢે નાખે। પાણી તમારા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી તમને સાચવે। પ્રાણ લેવાની શક્તિ અને પ્રાણની અંદર પૂરક શક્તિ ખલાસ થઈ જાય એટલે દરિયા દેવ એને એક મોજામાં કાંઠે ફેંકી દે। પછી પરબની જગ્યા વાળા દેવીદાસ બાપુ એને ખંભે નાખીને પોતાની જગ્યામાં લઈ આવે। જગ્યામાં તો ચારે બાજુ કાંટાની વાડ હતી ને 2 ઝૂંપડા અને 2-4 એવા આશરા બનાવ્યા હતા કે આ રક્તપિત્તના દર્દીઓ બધાય રહે। બાવાજી એની ઔષધિઓ લઈને એની સારવાર કરે।
વિસામો મળે એટલે વચમાં જઈને દાળ રોટલી ક્યાંક આજુબાજુના ગામડા નેસમાં જ્યાંથી જે મળે તે લઈ આનું પોષણ કરાવે રાખે. ભગવાને વિચાર કર્યો કે એને રોકું. બ્રાહ્મણના રૂપમાં આવીને દરિયાના કિનારે આને ચાંદલો કરવા માટે ચંદનની વાટકીમાંથી હાથ લંબાવ્યો કે ઉભર તને ચાંદલો કરતો જાવ. તારે જાવું છે ને ભગવાનને ઘેરે, તને ચાંદલો કે મને ચાંદલો પછી કરજો, મને ક્યાંક પલોઠી વાળીને બેસવાની જગ્યા મળે પછી ચાંદલો કરજો. હજી તો હું અધૂરો છું. કોઈ દી આપણને એવો ભાસ થયો કે હું શરીર અને સંસારમાં ફરી શરીર સંસારમાં ખાધું પીધું પહેર્યું ઓઢ્યું હર્યું ફર્યું મોજ મજા વિલાસ જે કાંઈ હોય એ બધું શરીર ને સંસારમાં આપણે જોયું, પણ કોઈ દી એવું ટાઈમ મળ્યો કે આ શ્વાસ ક્યાં ગામનો છે, મારા શરીરને 24 કલાક જીવતું જાગતું રાખે. આવડા શ્વાસ કે ગામથી આવે ને મારો શું સકો થાય, મારે એને આપવું શું પડે. શ્વાસો ફરિયાદ કરે કે તું મને કાંઈ નો આપતો કઈ વાંધો નહીં, પણ હું તને જીવાડવા માંગુ છું. એ તારા થકી નહીં, તારી અંદર જેનો કરંટ છે ને એ કરંટે મને મોકલ્યો તારો પંપ સાચવવા. કરંટ એણે મને મોકલ્યો છે. ઉધાર બાબા કે હજી જો તારો વિચાર બદલવો હોય તો બદલી નાખ ને. તું માગે એ દિશામાં તને ભૂમિ આપો, જ્યાં માગે ત્યાં ભૂમિ આપો. પણ ભગવાનની ભૂમિમાં રહેવું છે આવો વાદ મૂકી દે. વાદ ન કર, વાદ ન કર. તારા બાપની ઉપર ગુસ્સો કરી, ક્રોધ કરી, એને અપમાનિત કરીને વાદ ન કર. સ્વયંસેવક ભાઈઓ એમ ન કરો. મહેમાનો તો આવ્યા રાખશે, વિક્ષેપ ન કરો. બિરાજો બાબા, હમણાં બીજે આવશે પછી પાછા ગાડલા. આ તંદીથી આવડા સોફા રોવે છે અહીંયા પાડેલા, એ બિચારા રોતા હોય કે અહીંયા કેમ કોઈ નથી આવતું. ની આવશે આવશે ત્યાંના બેસનારા ની આવશે. હું વચ્ચે મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો. 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 લવાયું વીજળણા જેમ વીજાય તો જો. લવાયું વીજળણા જેમ વીજાય તો જો. હે વાયુ વીજળણા જેમ વીજાય તો જો. વાયુ વીજળણા એમ વીજાય તો જો. શાયર લહેરાઈ એમ લહેરાઈ
ભક્તિથી શરણ પકડી તો જો શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો તારો સંકુચિત સ્વભાવ તૂટી જાશે તારો સંકુચિત સ્વભાવ છૂટી જશે ગુરુ ગમ ભીતરમાં પ્રગટ થશે ગુરુ ગમ ભીતરમાં પ્રગટ થશે એની દ્રષ્ટિના નૂરને ઝીલી તો જો 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 હે એની દ્રષ્ટિના નૂરને ઝીલી તો જો એની દ્રષ્ટિના નૂરને ઝીલી તો જો મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો કાન બદલાઈ જશે તારા કાચા કાન બદલાઈ જશે ત્યાં શાન વચનની ગુંજતી હશે ત્યાં શાન વચનની ગુંજતી હશે બની નિરાધાર પોકાર પાડી તો જો 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 મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો એ વીરા વાયુ વિંજલણા જેમ વિજાય તો જો વીરા વાયુ વિંજલણા જેમ જાય તો જો તારી વૈખરી બબડતી બંધ થશે તારી વેખરી બબડતી બંધ થશે એ વિવેકની પરા ત્યાં ખોલી જશે વિવેકની પરા ત્યાં ખુલી જશે નામ અખંડ બહુ નામીને સેવી તો જો નામ અખંડ ગહુ નામીને સેવી તો જો નામ અખંડ બહુ નામીને સેવી તો જો નામ
ધર્મ અખંડ બહુ નામી સેવી તજો તારા કર્મ ધર્મ પછી એના થાશે તારા ધર્મ પછી એના થશે તારા કર્મ ધર્મ પછી એના થાશે તારા ધર્મ પછી એના થશે ભગત વચ્ચેથી હું પણ છૂટી જશે ભગત વચ્ચેથી હું પણ છૂટી જશે મૂળ દાસ પ્રગટને પૂજી તજો મૂળદાસ પ્રગટને પૂજી તજો મનવા શાયર લહેરાય એમ લહેરાય તો મનવા શાયર લહેરાય તો વીરાવાયુ વીજાય એમ વીજાય તજો વીરાવાયુ વીજાય તો જો વીરાવાયુ વીજલણા જેમ વીજાય તજો વીરાવાયુ વીજલણા જેમ વીજાય તો શરણાગતિથી શરણ પકડી તજો શરણાગતિથી શરણ પકડી તજો મનવા શાયર લહેરાય મનવા શાયર લહેરાય તો જો મનવા શાયર લહેરાય બે દિવસથી વિચાર કરું છું કઈ દરિયા પાસે આ બધા સિંહ લોકો સાવજ લોકો દીપડા લોકો અહીં દરિયા પાસે શું કરતા અહીં દરિયા પાસે શું કરતા એમ વિચાર બે દીથી વિચાર કરું તા રાતે જયદીપભાઈ આવીને કીધું કે લોકેશન છે જોવું હોય તો હાલો મેં કીધું મારી રાશિને જોઈ લીધી એટલે એમાં આવી ગયો બધું એમ ભગવાને એને કીધું કે ભાઈ તારો વિચાર બદલવો હોય તો બદલ મારી ભૂમિ ઉપર રહેવા આવવું હોય તો મારી ના નથી પણ થોડું સહન કરવું પડશે સાંભળો છો ભાઈઓ બહેનો એમ આપણે ભગવાનની ભૂમિ ઉપર રહેવા આવ્યા એટલે થોડું સહન તો કરવું જ પડે આ તપોભૂમિ છે આ ભોગ ભૂમિ નથી વિલાસની ભૂમિ નથી મોજ શોખની ભૂમિ નથી તપોભૂમિ છે આ મોજ શોખ ને એ વિલાસ વાસનાઓના સાધનો એ સુવિધાઓ ફર્નિચરો મંડ્યા ગોઠવવા પણ એ ઓલા ફિલ્મના આવડા કટકા ડબ્બો જોયો ને એ જોઈને બીજાઓનું જોઈને આપણું બધું ખેદાન મેદાન કરી નાખ્યું આ તો તપોભૂમિ છે કેવી રીતે તપોભૂમિ છે ભગવાને કીધું કે કામ કર થોડી વાર અહીં વિસામો કર દરિયાના કિનારે હું તારા માટે ભૂમિ લઈ આવું ભગવાન સ્વર્ગમાંથી એક નાનકડો ટુકડો ભૂમિનો લઈ અને આ ભૂમંડળ આ પૃથ્વી હારે જોડી દીધો મોટી બેન પૃથ્વી હારે એ પૃથ્વીને જોડી દીધી જેમ અહીંયા આ સ્ટેજ બનાવવામાંથી વ્યાસપીઠી રાખી એની પર બાજોટ રાખ્યો ને એની પર પોથીજી આવી રીતે ભગવાને સ્વર્ગનો ટુકડો લઈને આપણી આ મૃતલોકની ભૂમિ હારે જોડી દીધો સ્વર્ગમાં દેવતાઓને મરવાની મનાઈ છે એમ અહીંયા આપણને મરવાની મનાઈ છે પણ આપણે દિશા શૂન્ય થઈ ગયા છે દિશા સંસારમાં આપણી ચાલી ગઈ સંસારની ઇન્દ્રિયો સંસારના ભોગો વિલાસો એમાં આપણે આપણી દ્રષ્ટિને રોકી એટલે આપણી યાદ શક્તિ છે ને એમાં બધું કચરો એવો બધો આવી ગયો મારી ફૂઈ થાય ને મારું મામું થાય ને મારો મામો થાય ને મારો કાકો થાય ને મારું હાડું થાય ને મારો એ કોઈ લિસ્ટ કોઈ તમારી પાસે માંગતું નથી પણ તોય તમે કેટલી બધી યાદીઓ સંસારની માથાઓમાં ભરી રાખી છે ઓચિતાનું કંઈક લાગી ગયું ને ઓચિતાના આઈસીયુઆઈમાં ગયા ને ઓચિતાને ઓક્સિજન ચડાવ્યું ઘરનાઓને બધાને બહાર રાખ્યા જેને તને હાથે આપણને સોંપી દીધા એ બધા કર્મચારીઓ કોઈ આપણને સુઈઓ મારે કોઈ બાતલ ચડાવે કોઈ આવું બધું આપણી સાથે થઈ ગયું છતાંય આપણને અંદર ખબર નથી કે આ ડ્યુટીમાં આવે જાય એ કોણ છે
આવડા મોટા મારા અસ્તિત્વને હું કેની પેઢીનો છું, કેવડો છું, કેટલો જવાબદાર છું, એ બધું સાચું, પણ અંદર જીવનદાતા કોણ છે, જન્મદાતા કોણ છે, જીવનની પ્રસન્નતા આપનાર કોણ છે, એ બાજુ આપણી નજર ન ગઈ એટલે આપણને બધાની અરે નંબર લાગી ગયો. માર ખાવાનો, માલ ખાતા હોય પછી મારે ખાય, નંબર લાગ્યો. એટલે આણે પૂછ્યું, ભગવાન આ ભૂમિ તમારી છે? એટલે ભગવાને હસતા હસતા કીધું કે ઊંડે દરિયેથી બહાર આવીને તને દર્શન દેવા આવ્યો, તોય તું મને હજી બ્રાહ્મણ સમજ, હજી મને દક્ષિણા, હજી દોકડા કાઢે જ મારા હાટુથી. હું બ્રાહ્મણ નથી, હું તો તને દર્શન દેવા, મારું રૂપ તારાથી સહેન ન થાય, મારું તેજ સહન ન થાય. સૂર્ય આપણી નજીક નથી, નગર આપણે ગુજરી ગયા, હવે રાખે આપણી ઉડી ગયો. આવો સળગતો છે, આટલો સળગતો અંગારો છે. એક અંગારો ખરી પડ્યો, કેટલા હજાર વર્ષ સુધી એની વરાળ થતી ગઈ, પાણી 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 એટલી વરાળ થઈ, અંગારો અડધો એમાં ડૂબી ગયો. એ અંગારાની રાખ અને વરાળનું પાણી બે ભેગા થઈને જમીન બંધાણી. જમીનમાંથી પછી ભગવાને ધીરે 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 જલનો પ્રભાવ વધ્યો એટલે જલમાં એક અવતાર લીધો, જમીનનો પ્રભાવ વધ્યો એટલે જમીન ઉપર એક અવતાર લીધો, મચકચ્છ. પછી ધીરે જમીન ઉપર રહીને પાણીમાં રહે. એવી રીતે ત્રીજો કીચડ કરીને ભગવાન એક વરાહ અવતાર. એવું જ આપણી અંદર બધું નાટક એ જ પ્રમાણે સેટિંગ કરીને ગોઠવું, પણ અંદર આંખીઓ આપણી ઉઘડે એવું કોઈ હવે તો કંઈ લાગતું નથી. અંદર આંખીઓ ઉઘડે કદાચ, પણ પ્રલય વખતે આંખો ઉઘડે તો એ વખતે શું કામ? કાકા ખીચડી ખાવ, પણ કે ખીચડી ખાવું કેવી રીતે? અંદર જાળવાની જગ્યા નથી. એવી રીતે ભગવાને કીધું કે આ ભૂમિ મારી છે. આણે પૂછ્યું કે ભગવાન તમારી ભૂમિ હોય તો એનું પ્રમાણ પોતાના બાપ પાસે બોલ્યો તો ભગવાન પાસે બોલ્યું, પ્રમાણ આપો તમારી ભૂમિ હોય તો. ભગવાને કીધું સૌરાષ્ટ્ર છે, સોમનાથ જા. 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ મારું સોમનાથ ક્ષેત્રમાં છે. સોમનાથ સૌરાષ્ટ્ર છે પહેલું જ્યોતિર્લિંગ. આ જ્યોતિષને જ્યોતિર્લિંગ, લિંગમાં બીજ, બીજમાં અંકુર, અંકુરમાં તેજ, તેજમાં પ્રકાશ, પ્રકાશમાં જ્ઞાન, અંકુર રૂપી પરમાત્માનો વિસ્તાર. ભગવાનના કાલે જન્મોત્સવના આનંદમાં અમે કઈ ફંડફાળાની વાત ભૂલી ગયા. નકર અમારે કાલ તમારી પાસે એન્ટ્રી નાખવી જોઈએ, ભાઈ ભગવાનનો જન્મ થયો છે, હાલો બધાય પછેડા લાવો, ભગવાનની વધાઈ કરવા. કેમ છોકરા માટે બાબા સોટ હારા મારા લઈ જાઓ, વળી પાછું એકાદું સોનાનું કંઈક લઈ જાઓ, એકાદું કરતા કરતા જેવી જેની સગવડ એમ કરીને આપણા પોતાના અંગતમાં અંગત હોય એના ઘરે દીકરાનો જન્મ થયો એની વધાઈ કરવા જઈએ. અંદર એમ હોય કે આપણે ઘરે જદી આવશે તેથી આ વધાઈ આપણે રિટર્ન મળશે, રિટર્ન આવશે. આજ તમારે ત્યાં જમી ગયા હતા, એક દી પાછળ તમારે અમારે નહીં આવો. વ્યવહાર સંસાર ના કહું છું, એમાં આપણે સમય બગાડવો નથી. તો બધું તમે જોઈ જોઈને થાકી ગયા છો, થાકી ગયા હોય તો હાલે પણ હરેરી ગયા છે. આપણી તળપદી ભાષામાં કહું, ગારો હોય ને ખારો પાટ, એમાં જેટલા બહાર નીકળવા જાઓ એટલા અંદર ખૂંચતા જાઓ. આ સંસાર એવા પ્રકારનો છે, બહાર નીકળવા જાઓ એમાં ચારે બાજુથી સૌરાષ્ટ્ર સોમનાથ એ મારું સ્થાન છે, આ ભૂમિ છે એ સ્વર્ગથી આવી છે. એમાં સોમનાથ મહાદેવ બિરાજે છે. દ્વારિકા એક તીર્થ, 4 ધામ માંનું એક ધામ છે દ્વારિકા નાથનું. પ્રેમ પુરુષ પ્રગટ, સ્વયં જેનું શરીર નથી ને પ્રેમ પુરુષ પોતે પ્રગટ બિરાજે છે. એવા દ્વારિકાના નાથ જે અજમલ ઘર અવતારી બન્યા છે. દ્વારિકાના નાથ એ ધામ મારું છે.
આ જ્યોતિર્લિંગ મારું છે અને બેવની સાક્ષી પૂરતો દત્ત ગિરનારી મહારાજ પરમાર્થનો ઘાટ છે, પરમાર્થનો ઘાટ. આ ત્રણેયની આજુબાજુના સીમાડાઓમાં, ત્રણેયની હદમાં, ત્રણેયના પડછાયામાં આપણે ભલે ગમે તે વિસ્તારમાં, ગમે તે તાલુકામાં પુરાણા હોય, ગમે તે જિલ્લામાં પુરાણા હોય, પણ આ ધરતી તો આ ત્રણની સત્તામાં છે. એક સોમનાથ જ્યોતિર્લિંગ છે, એક દ્વારિકાનાથ ચાર ધામનું એક ધામ છે, અને 33 કરોડ દેવતાઓ જ્યાં બિરાજે છે એવો દત્ત ગિરનારી પરમાર્થનો ઘાટ. આવો એ આવો બાબા, હે પ્રસાદ લેતા જાઓ, હરિહર કરતા જાઓ, એ જમતા જાઓ, જમતા જાઓ, એ બાબા આવો આવો આવો, પધારો પધારો. કોઈ મામા માસી કાકા કુટુંબ કાંઈ લેવા દેવા નથી, પણ તમે જમીન જાઓ, જમીન જાઓ. આવું જે આ ટુકડામાં છે એવું દુનિયામાં ક્યાંય નથી, દુનિયામાં ક્યાંય. કંઈક તો વ્યાજબી કરો, કંઈક તો વ્યાજબી કરો. પછી આવું સ્પેશિયલ તાલીઓ વગાડવાનો જન્મ આવે, કાકો તાલીઓ જ વગાડવાની. આવું દુનિયામાં ક્યાંય નથી. આ જ્યાં તમે હું આપણે આટા મારી નીકળી જવાના છીએ. આટો દેતા દેતા આવ્યા, કેટલાય જનાવરોમાં આટા માર્યા, પછી જન્મ લઈને આવ્યા તો મનુષ્યની ઓળખાણ આપી. મનુષ્ય થઈને આવ્યા હોય તો મનુષ્ય ક્યાં આમાં હુંતેલો છે? હજી આપણને ભેળો કેમ નથી થયો? મનુષ્ય હજી ભેળો નથી થયો. હા, ચેક કરો તો અંદર જનાવર જેવી બુદ્ધિ, ચેક કરો તો અંદર હાવ હાવ કરતા હોય, ચેક કરો તો અંદર ગુગવાટા મારતા હોય. ચેક કરો ત્યારે ખબર પડે કે જોઈએ એટલો માણસ નથી. થોડોક માણસ છે, કોકની ભેરો બેસી અને બોલતા શીખી ગયો, કોકની ભેરો બેસી વ્યવહાર સમજતા શીખી ગયો, પણ હજી કાયદેસર નથી. કાયદેસર કાયદેસર તો તેથી હું તમને કહીશ કે ગુરુના શરણમાં તમે ખોવાઈ ગયા, તમારા શરણમાં તમારા પત્ની ખોવાઈ ગયા. સંસારમાં બે સમાગમ છે, એક ગુરુ ને શિષ્યનો, એમાં ભક્ત ભગવાન આવી જાય. એક પતિ ને પત્ની, નર ને નારી, માન પિતા, આનો સમાગમ છે. એક આનું સમાગમ, આ સતનું સમાગમ છે, આ ધર્મનો સમાગમ છે, આ વંશનો સમાગમ છે, આ પરંપરાનો નાદનો સમાગમ છે.